ડીસાની ઘટના બાદ પણ તંત્રની બેદરકારી સામે આવી। ડીસા બાદ વધુ દુર્ઘટનાની જાણે તંત્ર રાહ જોઈ રહ્યું છે। સંદેશ ન્યૂઝ અમદાવાદના વાંચ ગામમાં રિયાલિટી ચેક માટે પહોંચ્યું હતું। વાંચ ગામમાં પણ ઠેર ઠેર ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો। બંધ અને બિસ્માર હાલતમાં ફાયરના સાધનો જોવા મળ્યા। સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં આ ખુલાસો થયો છે। જણાવી દઈએ, લાયસન્સ વિના જ અહીં આ ફટાકડાના કારખાના ધમધમી રહ્યા છે। સંદેશ ન્યૂઝ પર તંત્રની બેદરકારીના પુરાવા આપ જુઓ કે ફટાકડા બને છે ત્યાંથી ફાયરની રિફિલ દૂર અને બંધ હાલતમાં છે। વેસ્ટ કચરો પણ શેડની નજીક જ હોવાનું સામે આવ્યું છે। ફાયરના સાધનો એક્સપાયરી હાલતમાં છે। ફાયર સેફટીની પ્રોસેસ કરવામાં આવી છે તેવું સંચાલકનું કહેવું છે, પરંતુ સવાલ ત્યાં જ થાય છે કે પ્રોસેસ શા માટે? જો પ્રોસેસ કરવામાં આવી છે તો હજી સુધી ફાયર સેફટી લાગી કેમ નથી? અને જો બંધ હાલતમાં જ ફાયર એક્સટિંગ્વિશર છે અને તે જ સમયે જો કોઈ આગ લાગે છે તો તેના માટે જવાબદાર કોણ ગણાશે? સંચાલક કે પછી તંત્ર? ફાયર સેફ્ટીની બધી બોટલો અમે આ માર્ચ મહિનામાં દર વર્ષે રિફિલ કરાવી લઈએ નવી। જે બી અમારે જો CO2 હોય, પાણીની 50 લીટરની બોટલ હોય, પાવડરના 6 કિલોના જે બાટલા હોય, 6 kgના, 9 kgના, 8 kgના અલગ અલગ પ્રકારના આવતા હોય તો એ પ્રમાણે અમે બધું રિફિલો નવી રીતથી કરાવીને દર વર્ષની જેમ, અને એમાં પાણીનું આખું બોર કરેલું છે। અહીંયા બધા લાયસન્સો અમે રિન્યુમાં મુકાઈ ગયા છે 18 માર્ચના રોજ, અને ગવર્મેન્ટને લગતી જે ફીસ હોય એ અમે ભરી દીધી છે। એટલે અમારું ફાયર સેફટી અમારું 3 વર્ષનું રિન્યુઅલ અવેલેબલ છે। 2027માં અમારે 2027 સુધીની રિન્યુ થયેલું છે। અમદાવાદના વાંચ ગામ કે જે ગુજરાતનું શિવાકાશી તરીકે ઓળખાય છે, અને સંદેશ ન્યૂઝ રિયાલિટી ચેકમાં અહીંયા સ્થળ પર પહોંચ્યું છે કે જ્યાં ફેક્ટરી આવેલી છે ફટાકડા બનાવતી, અને ત્યાં ગોડાઉન છે, તેના દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં અહીંયા અનેક સ્થળ પર ઠેર ઠેર ફટાકડા બનાવવામાં આવે છે। અને જે સંચાલક સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યાં પણ એક બાબત સામે આવી હતી કે અહીંયા 15થી પણ વધુ જેટલી ફેક્ટરીઓ આવેલી છે ને ત્યાં આ જ પ્રકારે ફટાકડા બનાવવામાં આવે છે। આ સાથે જ ફાયર સેફટીને લઈને લાયસન્સ રિન્યુ કરવા માટેની પ્રોસેસ આપવામાં આવી છે, પરંતુ આ લાયસન્સ રિન્યુ ક્યારે થશે તે એક મોટો સવાલ ઊભો થાય છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, વાંચ।